આપણે બંને રેસ લગાડી અને જોઈએ કે આપણા બેમાંથી વધુ ઝડપથી કોણ દોડે. એટલે એક વખત જાય સસલું કાચબા પાસે કે કાચબાભાઈ ચાલો આપણે રેસ લગાડીએ. આપણા બેમાંથી ઝડપથી વધુ કોણ દોડે, રેસ કોણ જીતે? કાચબો આ સાંભળીને સમજી તો ગયો કે આ મારી મજાક ઉડાવવા માંગે અને ખબર છે કે હું ઘણું ધીમું ચાલું છું અને એ બહુ ઝડપથી ચાલે એટલે જ આપણે રેસ લગાવવાની વાત કરે છે. પણ આ સાંભળીને કાચબો નિરાશ ન થયો. એણે કીધું કે હું આ સસલાનું અભિમાન આજે તો ઉતારી નથી રહ્યો. આને હવે અભિમાન હું ન કરવા દઉં. આમ વિચારી અને કાચબો પણ સસલાને રેસ માટે હા પાડી દે. હવે આ રેસ કેવી? એક સસલું જે કૂદકૂદ કરતું આખા જંગલમાં ફરી વળે અને એક કાચબો જે સાવ ધીમે ધીમે ચાલે અને ક્યાંય જતા એને કેટલી વાર લાગે. આટલી અજીબ રેસ આખા જંગલમાં વાત ફેલાઈ ગઈ કે આ અજીબ રેસ થવાની છે એક સસલા વચ્ચે અને એક કાચબા વચ્ચે. એટલે આખા જંગલના બધા પ્રાણી ભેગા થયા. સિંહ આવ્યો, વાઘ આવ્યો, જોવા બધા ભેગા થયા. રેસનું સ્થળ નક્કી થયું કે કઈ રીતે રેસ પૂરી થશે. એટલે પછી રેસ શરૂ થઈ. કાચબો તો ધીરે ધીરે આગળ વધે અને સસલું તો કૂદકૂદ કરતા ક્યાં પહોંચી ગયું. હવે સસલું પાછળ ફરીને જોવે તો કાચબો તો ક્યાંય દેખાતો નથી. એ પણ ઘમંડમાં કે ચાલો કાચબો તો કેટલો ધીમો છે, મને નથી પહોંચી જવાનો આજે, રેસ તો હું જ જીતવાનો. આમ વિચારી અને એને એમ થાય કે ચાલો ઝાડ નીચે થોડી વાર આરામ કરી લઉં. આપણો આરામ થઈ જશે તો કાચબા ભાઈ નથી આવી રહેવાના. આમ વિચારીને એ તો ઘસઘસાટ ઊંઘી ગયો. પછી કાચબાએ આ જોયું. એ ધીમે ધીમે પણ એકદમ સ્થિરતાથી ચાલતો હતો. એ ક્યાં અટક્યો નહીં. એને જોયું કે સસલું તો એકદમ સૂઈ ગયો છે, ઘસઘસાટ ઝાડ નીચે. એટલે એને એમ થયું કે ચાલો હવે આપણે સસલાભાઈને ઉઠાડવા નથી અને પહેલા રેસ જીતીને બતાવી દો. એટલે સસલું સૂતું હતું પણ કાચબો તો જાગતો હતો. ધીરે ધીરે ચાલતા એ રેસની એકદમ પાસે પહોંચી ગયો અને રેસ